થરાદ ખાતે સર્વ સમાજના યુવાનો, મહિલાઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડા સમયથી હાલમાં બનાસકાંઠામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ આ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને હાલમાં જે રીતે ગેનીબેન ઠાકોર દ્વારા અનેક સમાજોના લોકોને નામજોગ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાને, તેને લઈને અનેક સમાજના લોકો પણ રોષે ભરાયા છે. સાથે સાથે થરાદના અનેક લોકો સાથે મળીને સર્વ સમાજના લોકોએ આજે થરાદમાં ગેનીબેન ઠાકોરના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે. પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને મહામહિમ રાજ્યપાલ શ્રી સુધી અમારી વાત પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું છે કે તાજેતરમાં વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર સાહેબના ભાઈ ભેદીલી હાલતમાં પકડાયા. તેઓ રાજકીય વ્યક્તિ હોવાથી રાતોરાત પ્રેશર કરીને પોલીસ પાસેથી એમના ભાઈને છોડાવી ગયા. મીડિયાના મિત્રો, હું મીડિયાના માધ્યમથી તમને જ પૂછવા માગું છું કે હજુ સુધી પોલીસ એમના સેમ્પલ એફએસએલના રિપોર્ટ કેમ નથી મંગાવતી? એ તમામ વાતો તેમજ બેનશ્રીના મળતિયાઓ જે ખરેખર બુટલેગરો છે, એ ધંધો કરે છે, એ ધંધાને સાવરવા માટે, બેનના મળતિયાઓનો ધંધો ચાલુ રહે એના માટે પોલીસ અને વહીવટીતંત્ર ઉપર પ્રેશર લાવવા બેનશ્રીએ તાજેતરમાં થરાદ વિધાનસભાના અમુક સમાજની અમુક વ્યક્તિઓને ટાર્ગેટ કરીને પોતે લેટરો લખ્યા. એ લેટરોના વિરુદ્ધમાં અમે બેનને વિનંતી કરીએ કે બેન, જ્ઞાતિ જાતિ કે પક્ષપાત જોયા સિવાય, રાજકીય કાવા દેવા સેવા કર્યા સિવાય સમાજમાંથી દારૂનું દૂષણ બંધ કરાવો અને એના માટે તટસ્થ ન્યાય થાય એવું તમે લખવાના બદલે અમુક સમાજની અમુક વ્યક્તિઓને ટાર્ગેટ કરીને પોતે લેટર લખ્યો હતો. એના વિરુદ્ધમાં પોતાના મળતિયાઓને બચાવવા માટે, આખી વાતને આડેપાડે ચડાવવા માટે બેન જે પ્રયત્નો કરી રહ્યા છે, એ વાતના વિરુદ્ધમાં આજે અમે મીડિયાના માધ્યમથી આજે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છીએ. બનાસકાંઠા જિલ્લા પોલીસ જ્યારે કડક હાથે કામગીરી કરી રહી છે, ત્યારે કેટલાક કોંગ્રેસના આગેવાનો આવા ધંધા સાથે સંકળાયેલા લોકોને છોડાવવા માટે પોલીસ પર રાજકીય દબાણ ઊભું કરવાના પ્રયત્નો કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ગાંધીજીના ગુજરાતમાં સમાજ વિરુદ્ધ તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા સામે સખત કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. એના માટે જે બનાસકાંઠાની પોલીસ આની સખત કામગીરી કરી અને આવા બુટલેગરોને જેલ હવારે કરી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો પોલીસ ઉપર દબાણ લાવવા માટે પ્રયત્નો કરી અને પોલીસને ખોટી રીતે બદનામ કરવા માટે ને અન્ય જે એમના મળતિયા માણસો છે જે દારૂનો ધંધો કરે છે એ બંધ ના થઈ જાય, એટલે એના માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, એટલે એના માટે આખી પ્રજા પોલીસની સપોર્ટમાં આવી છે કે આવા કોઈ પણ ન છોડવા જોઈએ ને ખોટો માણસ કોઈ ફસાવો ના જોઈએ. એટલે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો બનાસકાંઠામાં બુટલેગરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે બહેનો એનાથી બહુ ત્રાસિત છે અને વ્યસનનો પ્રકોપ બહુ વધી ગયો છે. સરકાર અમારી બહુ પ્રયાસ કરી છે, વારંવાર અમારે અહીંયા બંધી છે, ગુજરાત સરકાર દ્વારા બંધી છે, પણ છતાં બોર્ડર પારથી આવે છે દારૂ, વ્યસન, પછી એમડી, ડ્રગ્સ, માદક પદાર્થો, ઘણા બધા પદાર્થો આવે ને અમારા છોકરાઓ એને લે અને એમની પત્નીઓ, બહેનો, માઓ બહુ પરેશાન છે અને એનાથી એટલી ત્રાસિત છે. એના લીધે આજ અમે બુટલેગરોને ખિલાફ અહીંયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી આ માંગણી છે સ્વીકાર કરે, એમને સખ્ત એના કાર્યવાહી કરે એના પાસે.